નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું તમારી પોતાની યુટ્યુબ ચેનલ માય ટીચિંગ ક્લાસમાં। આજે આપણે ભણીશું ધોરણ 7 વિષય ગુજરાતીમાં પૂરક વાચનમાં પાઠ 1 જો ભજન છે ગોવિંદના ગુણ ગાશું। એના લેખક છે મીરાબાઈ। ચાલો સ્વાધ્યાયપોથી પૂરો સરસ અક્ષરે પ્રશ્ન નંબર 1 વાક્યમાં ઉત્તર આપવાના છે। પહેલો પ્રશ્ન, આ કાવ્યમાં મીરાબાઈએ કોના ગુણ ગાવાનું કહ્યું છે? તો લખો, આ કાવ્યમાં મીરાબાઈએ શ્રી કૃષ્ણના ગુણગાન ગાવાનું કહ્યું છે। બીજું, રાણો મીરાબાઈને શું મોકલે છે? તો લખો, રાણો મીરાબાઈને ઝેર એટલે કે વિષનો પ્યાલો મોકલે છે। ત્રીજું, મીરાબાઈ કોને ભગવાનનું ચરણામૃત સમજે છે? તો લખો, મીરાબાઈ રાણાએ મોકલેલા ઝેરને ભગવાનનું ચરણામૃત સમજે છે। ચોથું, મીરાબાઈ કોના ચરણ કમળ પર વારી જાય છે? તો લખો, મીરાબાઈ શ્રી કૃષ્ણના ચરણ કમળ પર વારી જાય છે। પાંચમું, મીરાબાઈ રામ નામના જહાજ દ્વારા શું કરવા ઈચ્છે છે? તો લખો, મીરાબાઈ રામ નામના જહાજ દ્વારા સંસાર સાગરને તરી જવા ઈચ્છે છે। બીજો પ્રશ્ન, નીચેના પ્રશ્નના ઉત્તર લખો। પહેલું, પ્રભુજી અને રાણાજી એ બેમાંથી કોણ રૂઠે તો મીરાને ન ચાલે? સાથી લખો, પ્રભુજી અને રાણાજી એ બેમાંથી પ્રભુજી રૂઠે તો મીરાબાઈને ન ચાલે, કારણ કે રાણાજી રૂઠે તો મીરાબાઈને રાજ્યનો ત્યાગ કરવો પડે, પણ પ્રભુજી રૂઠે તો મરી જવું પડે। બીજું, મીરાબાઈને ઝેરનો કેમ ડર નથી? લખો, મીરાબાઈને રાણાજીએ ઝેરનો પ્યાલો મોકલ્યો, પણ મીરાબાઈને ઝેરનો ડર લાગતો નથી, કારણ કે તે શ્રી કૃષ્ણની કૃપાથી એ ઝેરનું અમૃત બની જશે। આથી મીરાબાઈ ભગવાનનું ચરણામૃત સમજી તે પી જાય છે। પછીનો પ્રશ્ન, નીચેની કાવ્ય પંક્તિ પૂર્ણ કરો। રામના નામનું જહાજ બનાવીશું, તેમાં બેસીને તરી જાશું રાણાજી, બાઈ મીરા કી પ્રભુ ગિરિધરના ગુણ, ચરણ કમળ પર વારી જાશું રાણાજી। ચલો, ચોથો પ્રશ્ન છે, બે સમાનાર્થી શબ્દ આપો। એમાં લખો, નિયમ તો કે નિશ્ચય ને પ્રણ, રૂઠવું તો કે કોપવું, ગુસ્સે થવું। ત્રીજું, જહાજ, વહાણ અને આગબોટ। પાંચમું, શબ્દોના વિરોધી શબ્દ આપ તો કે ગુણ તો કે અવગુણ। બીજું, રૂઠવું તો કે મનાવવું। ત્રીજું, તરવું અને ડૂબવું। ચાલો વિદ્યાર્થી મિત્રો, આ પૂરક વાચનની ભજનનો પાઠ અહીંયા પૂરો થાય છે। જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરશો, તમારા મિત્રો સાથે શેર કરશો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરશો। આવજો।